નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ નોમ બુધવાર, તારીખ 1/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:32 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25. આજની ચંદ્ર રાશિ છે ધન. બપોરે 2:26 સુધી ધન અને ત્યાર પછી રાશિ રહેશે મકર. આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ધન વાપરશો તો જીવનમાં બચત વધારી શકશો ને પાછળની જિંદગી સુખી બનાવી શકશો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન. બપોરે 2:26 સુધી જન્મેલા બાળકોની રાશિ ધન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો પોતાની બુદ્ધિ વાપરીને ધન કમાવામાં માહિર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જે ઘરમાં કોઈ પણ કામમાં વડીલોની સલાહ નથી લેવાતી એ ઘરોમાં સમય જતાં વકીલની સલાહ લેવી પડે છે. વડીલોની સલાહ લઈને ચાલજો તો ક્યારેય ઝઘડા નહીં થાય અને વકીલ પાસે નહીં જવું પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોઈ વાર પાન ખાઓ ને પાન ખાવાથી મોઢું આવી ગયું હોય ને તો એવા સમયે તમારે લવિંગ ચૂસવું જોઈએ. એનાથી મોઢું તરત સારું થઈ જશે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણામાં તૃષ્ણા હોવી જોઈએ, તરસ હોવી જોઈએ. કોઈ પણ કામને શીખવાની, કોઈ પણ કામને પૂરું કરવાની, સારું કર્મ કરવાની તરસ હશે તો એ કામ આપણે સારી રીતે કરી શકીશું. એનું કારણ કે તૃષ્ણામાં જે મજા છે ને એ તૃપ્તિમાં નથી. તરસ લાગે ને ત્યારે આપણે એમ થાય પાણી ક્યારે મળે, પણ પાણી મળી જાય પછી કંઈ નહીં. તો સારા કર્મોમાં પણ આવું હોવું જોઈએ. ક્યારે કરું. તરસ હશે તો એ કામ તમે કરી શકશો ને. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો સંતુલિત થતી દેખાય છે. આજે જૂની ઉઘરાણી આવી જાય, રોકાયેલા નાણાં છૂટા થાય, ભૂતકાળમાં કરેલા રોકાણથી સારો ફાયદો થાય અને આ બધા ફાયદાઓથી આપણે આપણું આર્થિક પાસું આજે ખૂબ જ સંતુલિત કરી શકીશું. અને બપોર પછી કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. પણ મિત્રો, તમારે તમારા વિચારોને નકારાત્મક નથી થવા દેવાના. એ વાત પર આજે જોર લગાવીને ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક સુમેળ સધાતો દેખાય છે. આર્થિક બાબતોમાં આજે મજબૂતાઈ આવતી દેખાય છે. આજે પારિવારિક સમસ્યાઓનું નિવારણ કરી શકાય ને પરિવારની એકતા જાળવી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે થોડો માનસિક થાક જીવનમાં આવતો હોય ને એવો અનુભવ થાય. આજે તમારું ધારેલું કામ પૂર્ણ ન થતાં માનસિક રીતે આપણે થોડાક થાકી જઈએ. પણ મિત્રો, જરા બી ડરવાનું નથી, કારણ કે અચાનક સહાય મળવાની છે ને આપણી ડૂબતી નૈયા કિનારે લાગવાની છે. આજે વાહન ચલાવો તો નાની ઈજા ન થાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે સવારથી જ પોતાના માનસિક બળને સંતુલિત રાખવાનું છે. કારણ કે ઉતાવળમાં આપણે કોઈ નિર્ણય લઈએ ને એ નિર્ણય આપણે નુકસાન કરતા સાબિત થાય એવો દિવસ છે. આજે જે લોકો મશીનરી સાથે કામ કરે છે ને એ લોકો માટે આજે ઉત્તમ દિવસ સાબિત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. તમારું જે મુખ્ય કામ છે ને એ આજે બહુ સરળતાથી પૂરું થઈ જાય ને એમાં તમને મોટી સારી સફળતા મળે અને મોટો આર્થિક લાભ તમને આજે પ્રાપ્ત થાય. આજે બપોર પછી જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે. પણ મિત્રો, આજે વાયરલથી બચીને ચાલજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે જે દિવસ એટલો સારો નથી. નોકરિયાતોને અવરોધનો સામનો કરવો પડે. વેપારીઓને કામ વિલંબમાં જતું દેખાય. જે કામ આજે થવું જોઈએ તે આજે પૂરું ન થાય ને એનો વિલંબ થતો જાય તો આપની નુકસાની વધતી જાય. આજે તમારા ખર્ચાઓમાં પણ વધારો થતો દેખાય છે. તો આજે એ બાબતો પર પણ પૂરતું ધ્યાન આપજો.
ખોટી ખરીદી ન કરવી. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવામાં છે. આજે કુટુંબના વાતાવરણમાં થોડી ગરમી આવતી દેખાય છે અને કુટુંબની શાંતિ દોડાતી હોય એવો અનુભવ આજે થાય. આજે મિત્રો જમીન, મકાન, વાહનને લગતા કાર્યોમાં વાદ વિવાદ નહીં કરતા. મન મોટું રાખીને ચાલશો તો ફાયદો થશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. કારણ કે આજે છે ને તમારે આર્થિક બાબતોમાં મુશ્કેલી ભોગવવી પડે એવા સંજોગો છે. તો એને કારણે આપણે થોડુંક માનસિક સંતુલન ગુમાવીને કોઈની સાથે ખોટો વાદ વિવાદ કરી બેસીએ. તો આજે આ બાબતથી દૂર રહેજો, નહીં તો આર્થિક પાસાની સાથે સાથે તમારી માનસિક પરિસ્થિતિ દોડાતી દેખાશે. આજે કોઈક સામાજિક પ્રશ્ન ઊભો થાય તો તમારે તમારી બુદ્ધિ વાપરીને એનું નિવારણ લાવવાનું છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ખૂબ સાચવીને વેપારમાં ધ્યાન આપવાનું છે. આજે આકસ્મિક લાભ મળે એવો સંજોગ છે, પણ આપની કદાચ બેદરકારીને કારણે આ લાભ આપણે આજે ગુમાવી શકીએ. આજે ભાગીદારો સાથે કોઈ પણ નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરજો. લખીને લેવા, લખીને આપવા. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવીને રાખવાનું છે. આરોગ્યની બાબતમાં આજે સાવધાની જરૂરી છે, નહીં તો કોઈક મોટો રોગ તમારા શરીરમાં ઘર કરી જાય અથવા તો આજે કોઈક ઈજા થવાની સંભાવનાઓ પણ બનતી દેખાય છે. તો આજે સંભાળીને વાહન ચલાવવું, સંભાળીને ખાવા પીવા પર ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ લેવાશે. આજે બપોર પછી કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવધાની રાખવી. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે થોડો નિરાશ કરનારો દિવસ છે. આજે કામ પ્રત્યેથી આપનું મન ઉઠતું દેખાય. કંઈક નવું કામ કરવાની ઈચ્છા થાય, કામ બદલવાની ઈચ્છા થાય, પણ આ બધું કરવાનું નથી. કારણ 2 દિવસની તકલીફ આપણે કંઈ ધંધો બદલવા માટે મજબૂર નથી કરતી. આજે છે ને તમારે ધીરજ રાખીને જે કંઈ કામ તમારા હાથમાં છે એને પૂરું કરવાનું ને આર્થિક પ્રશ્નોની ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન જરૂર કરજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ઉતાવળ નથી કરવાની. કોઈ પણ કામમાં ધીરજ રાખીને ચાલવાનું. ઉતાવળમાં કોઈ પણ કામ કરવા ગયા તો આજે કામમાં ઉલટા પરિણામ આવવાની શક્યતા છે. તો ધીરજ રાખીને, ધ્યાન આપીને, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ ચાલજો. આજના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા માટે આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી. મિત્રો આજે તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.